હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોને 48 કલાક તેઓ માટે ખૂબ ભારે છે એવું એટલે કહી શકાય કે ગઈકાલ મોડી રાતથી ધોધમાર જળબંબાકાર વરસાદ ત્યાં વરસી રહ્યો છે, જેને લઈને સુરત, નવસારી, વલસાડ, વાપી, તાપી આ તમામ જગ્યાઓ જળમગ્ન જેવી પરિસ્થિતિ। મહાનગરપાલિકાઓ એલર્ટ, અલગ અલગ જગ્યા પર નીચાણવાળા વિસ્તારથી લોકોને સ્થળાંતરિત કર્યા। ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ। સુરતની વાત કરીએ તો સુરતમાં પણ ગત મોડી રાતે ઝરમર અત્યારે મેઘરાજાએ સ્પીડ પકડી છે અને વરસાદ અવિરત વરસી રહ્યો છે। અવિરત વરસતા વરસાદને કારણે મહાનગરપાલિકા તો એલર્ટ થઈ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જે અવરજવર કરતા લોકો છે તેઓ ત્યાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। આ કોઝવે સુરતના જે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો સુરતના વિયારગામ પાસે જે કોઝવે છે તે કોઝવે પણ બંધ કરવામાં આવ્યો છે। તેવી હાલ અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, કારણ કે ભયજનક સપાટીએ પાણી વહી રહ્યું છે। સુરત માટે 48 કલાક, આગામી 48 કલાક અતિમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાને લઈને ચિંતાના વાદળો જોવા મળ્યા છે। જી બિલકુલ થી વાત કરવામાં તો દક્ષિણ ગુજરાતમાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી 48 ઘંटे માટે, અને વહેલી રાતથી સુરત શહેરમાં વરસી રહ્યો છે વરસાદે કહેર મચાવી દીધું છે। સુરતની વાત કરવામાં તો સુરત શહેરમાં વહેલી રાતથી વરસાદ વરસી રહ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે। હાલ તો કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વોટર લોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। કેટલીક ખાડીઓ ઓવરફ્લો ચાલી રહી છે, કેટલાક રસ્તા બંધ થઈ ગયા છે। હાલ તો કેટલાક રસ્તા બંધ હોવાના કારણે જનતાને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડની વાત કરો તો વલસાડમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। હાલ તો પૂર આવી ગયું છે, એક માળા જેવું પાણી પણ ભરાઈ ગયા છે। હાલ તો વલસાડ થપ થઈ ગયું છે, એની અસર સીધા રેલ વ્યવહાર પર પડી છે। રેલ વ્યવહાર પર બંધ થયું છે। હાલ તો રેલવે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લઈને રેલ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। હાલ તો વલસાડના અંદર ઉમરગામ પાસે એક બ્રિજ પર ઓવરલોડ પાણી આવી જતા એના કારણે તકેદારીના પગલાં લઈને બંધ કરવામાં આવ્યો હતો। હાલ તો રેલ વ્યવહાર બંધ થયો છે। સુરતની વિયારગામ કોઝવેના તમને આ દ્રશ્યો સ્પાર્કની ટીમને દેખાય, કોઝવે તમે જોઈ શકો છો। વિયારગામ કોઝવે સ્પાર્કની ટીમ પહોંચી છે ને દ્રશ્યો દેખાઈ રહી છે। વિયારગામ કોઝવે ભયજનક સપાટીથી વહી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે। હાલ તો સુરત શહેરના અંદર કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે, પાણીની આવક પણ થઈ રહી છે। હાલ તો કેટલીક ખાડીઓ ઓવરફ્લો ચાલી રહી છે। વાત કરવામાં તો સ્પાર્ક ટીમ તમને આ લાઈવ દ્રશ્યો વિયારગામ કોઝવેથી દેખાઈ રહી છે। વાત કરવામાં તો ઉપરવાસમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। હાલ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને વાત કરવામાં આવે તો તમામ તંત્ર એલર્ટ છે ને મુખ્યમંત્રી દ્વારા પણ અપીલ કરવામાં આવી છે અને તમામ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યો છે ને જે જગ્યા પૂર જેવી સ્થિતિ છે ત્યાં તમામ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે। હાલમાં વાત કરવામાં તો સ્પાર્ક ટીમ પણ અપીલ કરી રહી છે, વગર કામો બહાર ના નીકળો। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની પણ સ્થિતિ સર્જાઈ છે। જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય છે એ લોકોનો પણ સેન્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। હાલ તો સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા તમામ તંત્ર પણ એલર્ટ છે અને કામગીરી કરવામાં આવી રહી છે। હાલ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ સ્પાર્ક ટુડે સુરત શહેરથી વિયારગામ કોઝવેથી આ દ્રશ્યો તમને બતાવી રહી છીએ। ફરહાન ખાન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, સુરત।